રાજકોટમાં પીએચડીનો અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ત્યારે એ ડિવિઝન પોલીસે ચિંતન મકવાણા નામના આરોપીની ધરપકડ પણ કરી છે. મહત્વનું કહી શકાય, જ્યાં ફરિયાદ મુજબ વર્ષ 2021માં યુવતી આરોપી સાથે પરિચયમાં આવી હતી, તેમજ જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપીએ લગ્ન કરવાની ખાતરી આપી હતી. યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જુલાઈ 2024માં યુવતી ગર્ભવતી બનતા આરોપીએ દવા મોકલી ગર્ભપાત કરાવ્યા હોવાના પણ આક્ષેપ છે. ત્યારબાદ ચોટીલા ખાતે માંગમાં સિંદૂર ભરી યુવતીને પત્ની તરીકે સ્વીકારી હોવા છતાં પણ કાયદેસરના લગ્ન માટે આરોપી સતત બહાના બતાવતો હતો અને ફરિયાદી વિગતો આપી હતી. જ્યાં ઓગસ્ટ 2024માં કોર્ટે મેરેજની વાત કરીને યુવતીને બોલાવ્યા બાદ પણ લગ્ન ન થતા અંતે આરોપીઓએ વોટ્સએપ ઉપર માફીનો મેસેજ પણ મોકલ્યો હતો અને તેનો નંબર બ્લોક કરી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ કરી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક લશ્કર બાબતની ગઈકાલે ફરિયાદ નોંધાયેલ, જે બાબતે આરોપી ચિંતન ભરતભાઈ મકવાણા, એનું ગામ ગેડરવા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટનો રહેવાસી છે, જે ફરિયાદી બેન સાથે અવારનવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભ ધારણ કરાવી અને ગર્ભ ધારણ હોવાનું જાણ થતા તેને દવા લાવી આપી ગર્ભપાત કરાવ્યા અને અવારનવાર બંને સાથે ભણતા હોય કોલેજની અંદર, જેતપુર કોલેજની અંદર, એની પરિચયમાં તમે મોબાઈલ ફોનથી વાતચીતો, સોશિયલ મીડિયા મારફતે વાતચીતો કરી અને એકબીજાના સંપર્કમાં હોવાને કારણે આ બનાવ બનેલ. શરૂઆતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસએસસી હોટલ ખાતે થયેલ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ પ્રવાહ લઈ જતો અને આરોપી ચિંતન ભરતભાઈ મકવાણાએ લગ્ન કરવાની લાલચ આપી અને તેના પરિવારને કે હું લગ્ન કરીશ તેવી વિશ્વાસ આપી અને લગ્ન નહીં કરી અને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરી ગુનો કરેલ છે. અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળે ફરવા લઈ જતો અને અલગ અલગ હોટલો ખાતે લઈ જતો.